નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। 6 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થાય તે બાબતે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માસી તોયણી સિંગવડ તાલુકાની બાળકી ઉપર જે ખરાબ દુષ્કર્મ કરવામાં આવ્યું અને ઘાતકી હત્યા કરવામાં આવી એ સંદર્ભે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા એસપી સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગોવિંદ નટ જે બળાત્કારી છે એને ટૂંક સમયમાં કાયદાને એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી એક દાખલારૂપ સજા બને અને આવનાર દિવસોમાં અન્ય કોઈ આવા બનાવ ના બને તે માટે સનાતન વર્લ્ડ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે। આ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ટૂંક જ સમયમાં આટલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તે બદલ સનાતન વર્લ્ડ પરિવાર અને સમગ્ર હિન્દુ સમાજ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જય શ્રી રામ, જય તુ સનાતન। તારીખ 19/2/2024 રોજ માસી તોયણી તાલુકા લીમખેડા જિલ્લા દાહોદ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે ગયેલ અને સાંજ સુધી ઘરે પરત ફરેલ નહીં, જેથી તેના માતા પિતા તેમજ સગા સંબંધીઓ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવેલ અને આ બાળકી શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન હાલતમાં તેના પિતાને મળી આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ સિંગવડ સરકારી દવાખાને લઈ ગયેલ અને ત્યાંથી ડોક્ટરશ્રીએ રિફર કરતા લીમખેડા સરકારી દવાખાને લાવેલ, જ્યાં ફરજ પરના ડોક્ટરશ્રીએ બાળકી મરણ ગયેલ હોવાની હકીકત જણાવેલ, જે બાબતે મરણ જનારનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે કરવામાં આવતા મોતનું કારણ તેણીનું મૃત્યુ શ્વાસ રૂંધી દેવાથી થયેલ હોવાનું આવેલ। આ બાળકીનો હત્યારો તેની શાળાનો આચાર્ય જ નીકળેલ, જે આચાર્યને દાખલારૂપ સજા કરવામાં આવે અને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી સમગ્ર હિન્દુ સમાજ વતી સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાની લાગણી અને માંગણી કરી હતી। કલેક્ટર સાહેબશ્રીને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાએ કલેક્ટર સાહેબશ્રી દાહોદને નમ્ર અરજ અને વિનંતી કરી હતી કે 6 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરનાર આરોપીને દાખલારૂપ કડકમાં કડક સજા અને કાર્યવાહી કરી જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે અને દીકરીના પરિવારજનોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવું સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માસી તોયણી ગામની 6 વર્ષની માસૂમ બાળકીના હત્યારા ગોવિંદ નટનું દાહોદ સ્ટેશન રોડ પર સ્વામી વિવેકાનંદ ચોકમાં આરોપીનો પૂતળો બાળવામાં આવ્યો હતો અને રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો। સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।